सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिता गौरीसुताय गणनाथ नमो नमस्ते। વૈદિક સંસ્કૃતિમાં ધર્મયુક્ત ગૃહજીવન અને પવિત્ર ઘર મહત્વના મનાય છે. તૈત્તિરીય બ્રાહ્મણ ગ્રંથમાં કહેવાયું છે કે જે પત્નીયુક્ત નથી તે યજ્ઞનો અધિકારી નથી. સમગ્ર જીવન યાત્રા દરમિયાન પ્રત્યેક વ્યક્તિ ઉપર અનેક સંસ્કાર કરવામાં આવે છે. એમાં લગ્ન સંસ્કાર એટલે કે વિવાહ સંસ્કારનું ઘણું જ મહત્વ છે. વિવાહ શબ્દનો એક અર્થ પત્ની સ્વીકાર એવો થાય છે. ઉપરાંત હસ્તમેળાપ, પાણીગ્રહણ વગેરે પણ થાય છે. પ્રત્યેક પરિવારમાં કન્યાનું લગ્ન સૌથી વધારે મહત્વનું ગણાય છે. દીકરીને સાસરે વળાવવાનો અવસર લઈને બેઠેલા માતા પિતા શુભ પ્રસંગની માંગલિક શરૂઆત ગણેશ સ્થાપનથી કરે છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસૂતાય ગણનાથ નમો નમસ્તે. વિઘ્નહર્તા ગણેશના સ્મરણ અને પૂજનથી સમગ્ર પ્રસંગ સુખરૂપ પૂરો થવાની શ્રદ્ધા જન્મે છે. તો ચાલો ગણેશજીને પાટે બેસાડીએ. હાથીડા શણગારો વરરાજાની
વરરાજાની જાને રૂડા જાનૈયા શણગારો જાનડિયું લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા છાંટીને આજે લખી રે કંકોત્રી, કંકુ છાંટીને આજે લખી રે કંકોત્રી, અક્ષત ફૂલડાથી ફૈબાએ વધાવી, અક્ષત ફૂલડાથી ફૈબાએ વધાવી. મેં તો લગન લીધા છે મારી લાડલીના, મેં તો લગન લીધા છે મારી લાડલીના. કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો, કોઈ
આંગણિયા સજાવ્યા તોરણ બંધાવ્યા